સાડીના વેપારની આડમાં દેહ વેપારનો પર્દાફાશ થયો। સુરતમાં ઓનલાઈન સાડીના વેપારની આડમાં દેહ વેપાર થતું હતું। સાડીના વેપારની આડમાં એસી ડોમમાં દેહ વેપાર કરવામાં આવતું હતું। સરથાણા પોલીસે અહીંયા રેડ કરી। પોલીસ પણ ચોંકી ગઈ। ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા। ડમી ગ્રાહક મોકલીને સરથાણા પોલીસે રેડ કરી। ડોમમાં નાના નાના એસી ચેમ્બર્સ બનાવવામાં આવ્યા હતા। ડોમના માલિક દિનેશ હરખાણી વોન્ટેડ જાહેર છે। ડોમના સંચાલક ભાવેશ સાકરિયા વોન્ટેડ છે। આઝમ જોડાઈ ગયા છે। આઝમ, પોલીસની તપાસમાં શું બહાર આવ્યું છે? કેટલા સમયથી આ પ્રકારે દેહ વેપાર અહીંયા ચાલતો હતો અને પોલીસને બાતમી કોણે આપી હતી? પ્રીતિ, આખો મામલો પોલીસ માટે પણ ચોંકાવનારો છે, કારણ કે અત્યાર સુધી આપણે જોયું હતું કે જ્યાંથી ઓયો પ્રથા સામે આવી છે ત્યાંથી આવા ગોરખ ધંધા ઓયોમાં ચાલતા હતા। કેટલાક લોકો પોતાના રિસોર્ટ ભાડે આપીને આ ગોરખ ધંધો ચલાવતા હતા, તો કેટલાક લોકો સ્પાની આડના અંદર દેહ વેપાર ચલાવતા હતા। પરંતુ પ્રથમવાર એવું સામે આવી રહ્યું છે કે ઓનલાઈન સાડીના વેપારના આડ હેઠળ અને જાહેર રોડ ઉપર વચ્ચોવચ લોકોની અવરજવર વચ્ચે એક પતરાનો ડોમ હોય છે, તેને બનાવવામાં આવે છે। તમે જ્યારે એન્ટ્રી લ્યો છો તો આ દ્રશ્યોમાં તમને દેખાતું હશે કે સાડી દેખાઈ રહી છે। તે પ્રથમ દ્રષ્ટિએ એવું જ લાગે કે અહીંયા સાડીનો વેપાર ચાલતો હશે, પરંતુ જ્યાં તમે અંદર જાઓ છો તો અલગ અલગ નાની નાની કેબિન બનાવવામાં આવી છે। આ કેબિનના અંદર તમને દેખાશે કે એસી પણ લગાડવામાં આવ્યા છે અને 1000 રૂપિયા પ્રતિ મહિલાએ આ આખો દેહ વેપાર ચાલતો હતો એવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે, જેના અંદર 500 રૂપિયા લલ્લાને મળતા હતા, 500 રૂપિયા દિનેશને મળતા હતા। જે આ આખો દેહ વેપારનો ધંધો ચલાવતો હતો તેઓ સંચાલક અને તેના સાથે જે ડોમનો માલિક હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અને મેં તમને કીધું પ્રીતિ, પોલીસને ખાનગી રાય બાતમી મળી હતી, તેમને એક ડમી ગ્રાહક મોકલાવ્યો હતો। ગ્રાહક અંદર ગયા બાદ બહારથી એને તાલું મારી દેવામાં આવતું હતું જેથી કોઈને શંકા ના જાય, પરંતુ સંચાલક અને ગ્રાહક વચ્ચે જે તાલમેલ હોવો જોઈએ તે ના દેખાયો હતો। ખબર ના પડી હતી કે આ પોલીસનો ખબરી છે અને આખો પર્દાફાશ સરથાણા પોલીસે કર્યો છે, જેમાં લલ્લાની પણ ડિટેન કરવામાં આવી છે। જી આભાર આઝમ તમામ વિગતો માટે। તો ડોમના સંચાલક ભાવેશ હાલમાં જે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અહીંયા સાડીના વેપારની આડમાં દેહ વેપારનો પર્દાફાશ થતો હતો। સૌપ્રથમ એવું લાગે કે અહીંયા સાડીનો ઓનલાઈન વેપાર થઈ રહ્યો છે, પરંતુ જ્યારે પોલીસને ખાનગી રાય અહીંયા બાતમી મળી ત્યારે ડમી ગ્રાહક મોકલ્યો, ત્યારબાદ આખો ખુલાસો થયો।